ગુજરાતની સલામત સવારી એસટી અમારીની વાતો હવામાં હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। ભાભર બસ સ્ટેન્ડમાં એક્સપ્રેસ બસને મુસાફરોએ ધક્કા માર્યા। ભાભર અમદાવાદ બસને મુસાફરોએ ધક્કા માર્યા। જોર લગા કે હૈશા। એક બાજુ ગુજરાત એસટી નિગમે ભાડામાં વધારો ઝીક્યો છે, પરંતુ જે રીતે એસટી બસની હાલત છે તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે અને એસટી બસને લોકોએ ધક્કો મારવાનો વારો આવ્યો તો ખખડધજ બસોના કારણે મુસાફરોને હાલાકી થઈ રહી છે। ખખડધજ બસોમાં પણ લોકોને હવે વધારો આપવાનો વારો આવશે, કારણ કે એસટી બસના ભાવમાં વધારો થયો છે, પરંતુ નવી બસો ખૂબ ઓછી આવે છે। નિયમિત અપડાઉન કરતા મુસાફરો પર ભાડા સ્વરૂપે આર્થિક ભારણ વધ્યું છે, છતાં પણ જે સ્થિતિ છે એ જેવી પહેલા હતી એવીની એવી જ છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અલ્કેશ પાસેથી। અલ્કેશ, આ ગુજરાત એસટીની હાલત આપણે દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ, લોકોને ધક્કો મારીને તેને ચાલુ કરવી પડી રહી છે। ભાવ વધારો શું કામનો છે, ક્યાં નાખવાના છે પૈસા? મિથુન, ગુજરાત એસટી નિગમની સલામત સવારી એસટી અમારું જે સ્લોગન છે તેના દાવાથી તે પોકળ થતા જાય છે। એક બાજુ એસટી નિગમે 2 દિવસ પહેલા જ ભાડા વધારામાં 10% વધારો કર્યો છે, તેને લઈને મુસાફરો ક્યાંક ને ક્યાંક નારાજ છે, પરંતુ જે રીતે સલામત સવારીને સુરક્ષા આપવાની જે વાતો કરી રહી હતી એસટી, તે તમામ પોકળ દાવા સાબિત થયા છે। ભાભર બસ સ્ટેન્ડમાં એક્સપ્રેસ બસને મુસાફરોએ ધક્કા માર્યા છે। ભાભરથી અમદાવાદ જતી બસને મુસાફરોએ ધક્કા મારવા ની ફરજ પડી હતી। મહત્વની વાત એ છે કે ખખડધજ બસોના કારણે જે મુસાફરો છે તે પરેશાન થઈ ગયા છે, તેમની સલામતી છે તે જળવાતી નથી ને એક બાજુ એસટી નિગમ છે તે 10% જેટલો ધરખમ ભાડા વધારો કર્યો છે, તો બીજી બાજુ આવી હાલત મુસાફરોની થઈ છે। એટલે કે નિયમિત જે અપડાઉન કરતા મુસાફરો છે તેમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે ને સલામત સવારી એસટી અમારીની બદલે હવે ધક્કા મારવાની જવાબદારી તમારી, એવા દ્રશ્યો છે તે સામે આવે છે। જી, આભાર અલ્કેશ માહિતી આપવા બદલ।